મારું નામ વિશાલ પટેલ, ગામ પતરા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. હું 2017 થી કેટલ ફાર્મિંગ કરું છું. મારી પાસે અત્યારે 40ની આસપાસ બફેલો છે. શરૂઆતના તબક્કામાં હું આ ફિલ્ડમાં નવો હતો ત્યારે અહીંયા આગળની જનરલ ટેન્ડન્સી પ્રમાણે હું કેટલ્સને રેગ્યુલર ડ્રાય ફોડર અને ગ્રીન ફોડર આપતો હતો. કન્સન્ટ્રેટ ફીડમાં હું જનરલ ફીડ પ્રમાણે બધા જે અહીંયા આગળ કરે કે કપાસ ખોળ, મકાઈ ખોળ એનો ઉપયોગ કરતો હતો. પણ સમય જતાં એકાદ વર્ષમાં ધ્યાનમાં આવ્યું કે એનાથી રિપીટ બ્રીડિંગના પ્રોબ્લેમ ઘણા વધી રહ્યા હતા અને કેટલ્સની હેલ્થમાં બી ઘણા ઇસ્યુ થતા હતા. ત્યાર પછી હું લોકલ અધર્સ કંપનીના કન્સન્ટ્રેટ ફીડ દાન આપવાનું શરૂ કર્યું, પણ એમાં બી મને કોઈ ઇમ્પ્રુવમેન્ટ ફેટ કે SNF માં મળ્યા નહીં. ત્યાર પછી હું ગોદરેજ કંપનીના સંપર્કમાં આવ્યો અને એના ફીડ યુઝ કરવાના શરૂ કર્યા. ત્યાર પછી કેટલ્સની હેલ્થમાં પણ ઘણા સુધારા આવ્યા અને દૂધમાં પણ સુધારા આવ્યા, ફેટમાં પણ સુધારા આવ્યા. હાલમાં અત્યારે ગોદરેજ કંપનીએ જે ધનલક્ષ્મી ફીડ તમે જોઈ શકો છો એ આપ્યું છે, એમાંથી બહુ એક્સ્ટ્રીમ રિઝલ્ટ મળ્યા છે. એને આપ્યા પછી કેટલ્સને દૂધના જે ફેટ છે એમાં 1 થી 1.5 ફેટ, એટલે કે જનરલી મારા 7 ફેટની આસપાસ અત્યાર સુધી આવતા હતા, એની જગ્યાએ 8, 8.5 ફેટ ગયા છે. SNF પણ ઓલમોસ્ટ 9.5 થી 10ની આસપાસ પહોંચી ગયા છે. અને કેટલને હું 3 થી 4 કિલો ફીડ આપું છું, એ હોંશે હોંશે ખાય છે. એમ પહેલું એવું ફીડ છે કે કોઈ બી જાનવર ખાવા માટે કોઈ બી સંકોચ વિના જેટલું આપીએ એટલું ખાઈ જાય છે. એના રિઝલ્ટ ઘણા સારા છે અને એ આપણે ખવડાવવું જોઈએ. ગોદરેજ ધનલક્ષ્મીજી પશુ આહાર, સ્વસ્થ પશુ, સમૃદ્ધ પરિવાર.